પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી સેમિનારને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડોક્ટર શંકરસિંહ રણા, અધ્યક્ષ મનુ જીઆર, અધ્યક્ષ મનુ રાવલ, ભાસ્કર પટેલ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડોક્ટર જેવી પટેલ, શાંતિલાલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રણા, દિનેશ પંડ્યા તેમજ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને સંચાલકોને ફી પરત આપવી ન પડે જે નોટિસો આપવામાં આવી છે ગેરકાયદેસર ગણી અને અમે એમાં સંચાલક તરીકે જિલ્લાને મદદ કરવાની નેમ ધરાવીએ છીએ। વિશેષ નહીં કહેતા, સરકાર અને સંચાલક સાથે જ્યારે ચાલી રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ખાસ કરી શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબ અને એમની સાથે પાનસેરિયા સાહેબ એ ખૂબ સારી રીતે જ્યારે અમારી સાથે કામમાં નિપુણ બન્યા છે ત્યારે જે તે પ્રશ્નોનો નિવેડો ઝડપથી આવે એ અંગે અમો રાજ્ય કક્ષાએ અને ભરૂચ જિલ્લા કક્ષાએ ઝડપથી ઉકેલ લાવવા પ્રયત્ન કરશું।